તો રાજકોટના જેતપુરમાં 3 જેટલા ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. તો જેતપુર અને ગ્રામ્ય પંથકમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા. તો જેતલસર, પેઢલા અને સરદારમાં આ ભૂકંપના આંચકા અનુભવવામાં આવ્યા છે. તો સવારે 6:19, આ ઉપરાંત 6:55 અને 6:58 કલાકે આ ભૂકંપના આંચકા વારાફરતી અનુભવવામાં આવે છે. તો સવારે 6:19 લગભગ 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. તો ધોરાજીની અનેક ખાનગી શાળાઓ દ્વારા આજે રજા પણ જાહેર કરવામાં આવી છે. તો વિદ્યાર્થીઓની સલામતીના પગલે શાળાઓમાં રજા જાહેર કરાઈ. જોકે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું છે. તો ગઈકાલ રાત્રે પણ 8:43 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે વહેલી સવારે 3 જેટલા ભૂકંપના આંચકા આવતા લોકોમાં પણ હવે ભય ફેલાયો છે. તો ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં લગભગ 4 થી 5 આંચકાઓ અનુભવવામાં આવ્યા છે. તમારા સહયોગી બહાર જોડાયા છે ફોન લાઈનથી. જી બહાર, રાજકોટમાં ખાસ કરીને અનુભવાયા છે જે ભૂકંપના આંચકાઓ, તેને લઈને આપ શું કહેશો? બિલકુલ, રાજકોટમાં 1.5 કલાકમાં ભૂકંપના 6 આંચકા આવ્યા છે. ઉપલેટાથી 27-30 કિમીના અંતરે એનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જેતપુરમાં અત્યાર સુધી 7 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીની વાત કરીએ તો, અને આજે વહેલી સવારે અત્યાર સુધીમાં 6 આંચકા અનુભવાયા છે. જેતલસર છે, પેડલા છે, સરદારપુર છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ દહેશતનો માહોલ છે. ત્યાં પણ અસર જોવા મળી છે. જોકે જાનહાનિના કોઈ સમાચાર નથી, ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. એટલે કે 1.5 કલાકમાં 6 આંચકા છે. ગઈકાલ સાંજે 4:43 પહેલો આંચકો આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ જે છે ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું હતું. અને આજે ફરી સવારે 6 વાગ્યાથી 7:30 વાગ્યાના અરસામાં માત્ર 1.5 કલાકમાં 6 આંચકા જે છે અનુભવાયા હતા, ત્યારે લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. આ તમામ આંચકાનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 27 થી 30 કિલોમીટરના અંતરે નોંધાયું છે. ત્યારે તેની તીવ્રતા જે છે 3.5 થી 3.8 હોવાનું જાણવા મળ્યું છે. જી, તો કેટલીક ખાનગી શાળાઓમાં પણ આજે રજા જાહેર કરાઈ છે, તેને લઈને શું કહેશો? જી બિલકુલ, થઈ વહેલી સવારથી જે પ્રમાણે ઉપરી ભૂકંપના આંચકા અનુભવાયા હતા, લોકોમાં ડર હતો, ફફડાટનો માહોલ હતો, લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારે જે પ્રમાણે ખાનગી શાળાઓમાં ધોરાજીની રજાઓ જાહેર કરી દેવામાં આવી હતી. નાના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી સાથે આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. કારણ કે લોકોમાં ડરનો માહોલ હતો, કારણ કે આવી રીતે વહેલી સવારે એક બાદ એક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેતલસર, પેડલા, સરદારપુરમાં ગામોમાં ધરતી ધ્રુજી હોવાનો અહેસાસ થયો હતો, જેને કારણે આ નિર્ણય જે છે લેવામાં આવ્યો હતો. લોકો મકાનોની બારીઓ છે, લોકોના વાસણો છે, તે ખખડવાનો અવાજ પણ સંભળાયો હતો. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. તંત્ર દ્વારા તલાટીઓ અને સરપંચોના પોતાના વિસ્તારમાં તપાસ કરવાની સૂચના પણ આવી દેવામાં આવી છે, અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જી, તો હાલ શિયાળો પણ તેજ ગતિમાં છે, એટલે કે ઠંડી એટલી છે કે લોકોને અત્યારે ખાસ કરીને સૂતા હોય છે, ત્યારે એવા સમયે એકદમ બહાર નીકળી જવાનો હોય, એને લઈને લોકોમાં કેવી દહેશત છે? જી બિલકુલ, કે લોકોમાં દહેશત તો છે જ, કારણ કે એક બાજુ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, અને બીજી બાજુ કહી શકાય જયશ્રી, આપને ખાસ જણાવી દઉં કે 2 મહિના અગાઉ પણ આંચકો અનુભવાયો હતો રાજકોટ જિલ્લાના વીરપુર અને જેતપુરમાં. 24 ઓક્ટોબર હતી એ તારીખ. તેમાં વીરપુર અને જેતપુર શહેરની આસપાસ 3.6ની તીવ્રતાનો આવી રીતે 2 મહિના અગાઉ પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્ર બિંદુ હતું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં 24 કિલોમીટર દૂર એક ખેતરમાં નોંધાયું હતું. ત્યારે પણ લોકો આવી રીતે ઘરની બહાર દોડી આવ્યા હતા, અને તે ભૂકંપ બપોરે આવ્યો હતો 12:37. ત્યારે પણ અચાનક હળવો આંચકો અનુભવાયો હતો. 1 થી 2 સેકન્ડ પૂરતો ચાલ્યો. જો કે ભૂકંપનો અહેસાસ થતા જ લોકોમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘર, દુકાન કે ઓફિસમાંથી બહાર દોડી આવ્યા હતા. જયશ્રીને અત્યારે તો હાલ જે છે 6 આંચકા અનુભવાયા છે રાજકોટમાં 1.5 કલાકમાં. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. જી, બહાર સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો વહેલી સવારે 3 ભૂકંપના આંચકા અનુભવાયા, જેને લઈને હવે લોકોમાં પણ દહેશત પ્રસરી ગઈ છે.